નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમને પકડી પાડતી કોઠારા પોલીસ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, पुलिस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा विकास सुंडा साहेब, पुलिस अधीक्षक पश्चिम कच्छ भूज तथा नायब पुलिस अधीक्षक श्री बीबी भगोरा साहेब नाओए गैरकायदेसर अग्निशस्त्रो शोधी आ प्रकारनी गैरकायदेसर प्रवृत्तिओं संडोवाયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ કોઠારા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ નાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત કે મામદ ઇલિયાસ ઓસ્માન ગની હિંગોરા રહે ખીરસરા વિંજાણ તાલુકા અબડાસાવાળા પોતાના ગેરકાયદેસર રીતે હથિયાર રાખે છે તે બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યા દાહી ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ઝડપી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક જેની કિંમત ₹2000 તથા દારૂગોળા છરા નંગ 12 તથા દારૂગોળાનો પાવડર સાથે ઝડપી ઉપરોક્ત મંચકૂર ઇસમ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ તથા હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ઉપરોક્ત કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ મારવાડા તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ઝાપડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રતડિયા તથા પોલીસ પગી સોમાજી રાઠોડ સહિત જોડાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।